એક સ્તુતિ થઈ. હા, હવે સ્તુતિમાં તો એવું છે 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9, તમારે જેટલી ગાવી એટલી, જેવો તમારી પાસે સમય અને જેવો તમને ભાવ. ઘણી વાર એવું થાય ને, આપણે ઘરેથી એવું નક્કી કરી નીકળ્યા હોય, બસ આટલા વાગે તો જલ્દી ઘરે આવી જ જવું છે પૂજા કરીને. પણ કોને ખબર એ દિવસ એવો હોય ને, એ દિવસે એવો ભાવ ચડે ને, એમ થાય કે લાવ આજે તો ભક્તિ કરતો જ જાઉં, પછી સમયનું ભાન ન રહે. ઘણી વાર એવું થાય. હા, એટલે એમાં પ્રભુની ઓરા જ એવી હોય છે, પરમાત્માની ઓરા જ એવી હોય છે. તમને એમ થાય કે ગમે એટલું નક્કી કરી નીકળે ને સમયનું, ના આજે ભક્તિ કરી લેવાની. પછી એમ થાય કે આવો દિવસ આવતીકાલે આવે ના આવે, આવો ભાવ આવે કે ના આવે, એને કદાચ ભક્તિ કરી લેવાની. પછી 1 સ્તુતિ, 2, 3, 5, 7, 9, 11. સ્તવન બી એવું થાય. સ્તવન તમે ગાવા બેસો ને, આમ પુસ્તક હાથમાં લીધું હોય, ભલે કદાચ યાદ ન રહે, મોઢે આવડે તો બહુ સારું, સ્તવન મોઢે આવડે સારી વાત. બાકી એક સ્તવન ગાયું, પેલા સિદ્ધાચલજીનું ગાયું, શંકેશ્વર પાર્શ્વનાથનું ગાયું, વીર પ્રભુનું ગાયું, એમ થાય હવે આટલા વગરનું ગાયું, બીજા બધા બાકી છે, લાવ બધા ગાયું, એવો ભાવ થાય. હા, એક ભગવાનના 7 સ્તવન. બોલો હવે પૂજ્ય કલાપૂર્ણ શ્રી ભક્તિ યોગાચાર્ય એક ભગવાનના 7 સ્તવનો ગાતા, અને એમને તો બધું મોઢે વાળ્યું. આપણે તો પુસ્તક મોઢે કરતા એમના તો ભાવ જ આખા આમ અને ભાવ એટલે એમના ભાવ આમ થઈ ગયા હોય ને, આપણે બાજુમાં બેઠા તો આપણે અંદર ખરેખર છે જબરજસ્ત હતી એમને ખરેખર. હવે તો સાહેબ સાથે મીન્સ કે એમની સાથે ચૈત્યવંદન કરેલા છે, ગાયેલા છે, સાંભળેલા છે, એટલે આમ સારું જબરજસ્ત કોટી એમાં તો અલગ જ, એમાં તો ઉત્તમ એવો જીવદળ જેવું હતું એમ. જીવદળ એવું. તો હવે આપણે સ્તુતિ કરી. હવે સ્તુતિ કર્યા પછી હવે જવાનું છે આપણે અંદર ગભારામાં જવાનું છે. જી. તો ગભારામાં જતાં પહેલાં આપણે મુક્કોસ બાંધવાનો છે, અને આપણે ચાંદલો લગભગ બધા કરીને જ આવ્યા હશે અંદર, પણ મુક્કોસ માટે. હા, હવે છે અવાજ આવે? હા, એ તો બરાબર, એ તો આમ લખીશ ને આવી. તો મુક્કોસ બાંધતી વખતે પ્રભુના દીકતા મુક્કોસ બંધાય નહીં, એ ખબર છે ને બધાને? જી. હા, કોઈ થાંભલો. હા, મુખ્ય ગભારામાં બી મુખોશ કાઢીને ઉભા રહીશું? ના, બિલકુલ ના ખોલાય. ગભરામાં મુખોશ ખોલાય જ નહીં. અને બીજું, હા, પ્રભુના દીકતા ન બંધાય. એનું કારણ છે કે આ જે કંઈ બી કપડાં વગેરે જે કંઈ સરખું કરવું કે આ બધું પ્રભુના દીકતા ન કરાય. હા, ચાંદલો બી કરવો તો પ્રભુના દીકતા ન કરાય. હા, એ તો બહાર જ કરો છો, બરાબર છે. ના, અહીંયાની ક્યાંક વ્યવસ્થા ન હોય તો ઘણી જગ્યાએ વ્યવસ્થા ન રાખવી પડે, કપડું રાખીને પછી ચાંદલો કરવો પડે. અથવા તો ઘણી જગ્યાએ છે ને દેરાસરમાં જો આમ 3 દ્વાર છે અને વચ્ચેના થાંભલા, ત્યાં ઘણી જગ્યાએ હોય છે ચાંદલો. તો ત્યારે પણ જોવાનું, કેમ કે દેરાસરમાં ઘણી બધી પ્રતિમા હોય અને દરવાજા પાસે પણ એક પ્રતિમા હોય, તો એ બારણું થોડું આડું કરવાનું, પ્રભુની નજર ન પડે એ રીતે ચાંદલો કરવાનો. ખ્યાલ આવ્યો? મોટા ભાગ. હા, એનું કારણ છે આ ચાંદલો કરવો એટલે આપણે આપણો શણગાર કરી રહ્યા છીએ, અને પ્રભુની આગળ શણગાર ન કરાય. આપણે આપણું આ બહુમાન સાહેબ, આમ તો આપણે ભગવાનની આજ્ઞા ઉપર મસ્તક ઉપર ચડાવી રહ્યા છીએ. શણગાર આજ્ઞા ચડાવી રહ્યા છીએ, તો શણગાર ક્યાં છે? આપણે શણગારના આશયથી નથી કરતા છે. પણ જો આ દર્પણમાં જોતા તમે વાળ સરખા કરો, આ બધું કરો, થઈ જ જાય, તમને યાદ ન જ રહી, થઈ જ જાય. અને બીજું, મોહનીય કર્મને આપણે સાધુ ભગવાને તો શું કીધું ખબર છે? દર્પણમાં જોઈને તો એ લોકોને પ્રાયશ્ચિત આવે, ખબર છે? આલોચના આવે. આપણે પૌષદમાં આવે છે. હા, પૌષદમાં બી તમે દર્પણમાં જોયું તો આલોચના આવે. જી. એટલે દર્પણમાં એટલે નથી જોવાનું કે દર્પણમાં જોતા પોતાના શરીર પર રાગ થઈ જાય, એટલે આ ખાલી ચાંદલો કરવા પૂરતું જ, એટલું પૂરતું જ દર્પણ છે. પછી આપણે વાળ રખા કરવાનું બધું કરો, એટલે બધું મોનીય કર્મ, આપણે મોનીય કર્મને બધા નાશ કરવાનો છે, છોડવાનો છે, ને એ બધું નવા બાંધીએ છીએ. તો આ બધી આજ્ઞા એના માટે છે. તો હવે મુક્કોસ બાંધ્યો અને ચાંદલો કરીને હવે અંદર જઈએ છીએ. અંદર ગભારામાં જો 8 પડનો ખબર છે ને, 8 પડનો મુક્કોસ. હા, એટલે આપણો શ્વાસ પ્રભુને અડવાનો જોઈએ, પ્લસ આપણા નખ, આ નખ બી ખાસ, નખ એકદમ ચોખ્ખા હોવા જોઈએ. જે ચોખ્ખા બધા ચેક કરેલા, એકદમ ચોખ્ખા હોવા જોઈએ. અને આપણે જેમ પગ ધોઈને અંદર આવ્યા હોય એ રીતે હાથ પણ ચોખ્ખા કરીને. હવે તમે કીધું નીસી, તો એક રૂમાલ કે નેપકિન બી એક્સ્ટ્રા રાખવાનો છે. તે નીસી કર્યા પછી જે ધૂળ હોય એ ધૂળ પણ પ્રભુને લાગે, તો એ પણ બરાબર હાથથી સાફ કરી નેપકિન વગેરે રૂમાલ રાખવાનો. આમ બી પરસેવા માટે રૂમાલ તો રાખતા જ હોય છે, પરસેવો ગરમીમાં તો વધારે થતો હોય.
તો એનાથી બરાબર લૂછી લેવાનું. ગોભરામાં ગયા. હવે બરાબર હવે આપણે 9 અંગના દુહાના અર્થ કરીએ. હા હા બિલકુલ નહીં. એટલે કીધું નખ ચોખ્ખા મેં બધું આવી ગયું ને હમણાં એમ કીધું નખ. ટેસ્ટિંગ કરી છે ને એમાં આવી ગયું બધું સાહેબ. ટેસ્ટિંગ કરી છે હા હા એનો બી વિડીયો આવેલો છે. સીધું તમે કીધું એનો બી વિડીયો એમાં બી હમણાં આવ્યું, એમાં મેલ હતો ને તો એમાં જીવાત હતી એ બધું છે. ટેસ્ટિંગ કરાય હા એટલે જરીક આટલું નાનું આપણે લાગે કેટલો નાનો મેલ એમાં તો કેટલા બધા જીવો હોય છે. હા સૂક્ષ્મ દર્શકમાં જોયેલું છે. હા એટલે કોઈ એ વાત નહીં. એટલે એવા નખ પ્રભુને અડે. નખ તો અડવા જ ન જોઈએ. આપણે જ્યારે કેસરમાં બોળીએ ને હાથ તો આ નખનો ભાગ અંદર ન અડે, ખાલી ઉપરની ટેરવું ચામડીનું આટલું જ એટલે કેસર માપસર જ લેવાનું. આપણે કેસર વધારે પડતું લઈએ ને તો અંદર આખી આંગળી બોળી. હા. એટલે એવું કરવાનું નહીં. માપસર જ કેસર લેવાનું. આપણે જોવાનું આટલા પૂરા ભગવાન છે આપણે રોજે રોજનું તો ખબર હોય. એટલે એકદમ માપસર જ કેસર લેવાનું અને વાટકી બી આમ અડધો થોડી ઊંચી કરીને કરશો ને એટલે કેસરની અંદર આંગળી આખી ડૂબે નહીં. એ બધો થોડો વિવેક આપણે આ બધું થોડોક રાખવો. આ બધું ઝીણી ઝીણી બાબતો છે પણ આપણને આસાધનાથી બચાવે છે. કેમ કે જીના લેની 84 આસાધનાઓ છે. હવે જો ખાલી 84 આસાધનાનો વિષય લઈએ ને તો અઠવાડિયું થઈ જાય. જીન ભવને 84 આસાધના, ગુરુ ગુરુની પ્રત્યે 33 આસાધના. આ બધું અતિચારમાં આપણે બોલીએ છીએ. લેવી તો પડે. હા. લેજો સાહેબ. આપણે મુક્ત થવું છે આશા. હા એટલે આ બધું જાણવા જેવું છે. બધું જાણવા જેવું છે. હા હા અષ્ટપળ. હા અષ્ટપળ મૂકો કોષ પાકે દેવ પૂજા કીધી. અતિચારમાં આવ્યું કે જો 8 પળમાંથી એક પણ પળ ઓછું હોય ને એ રીતે જો દેવ પૂજા કરો તો પણ દોષ લાગે. આ સાથ નથી. અને આપણો નખ તો પ્રભુને બિલકુલ અડવો જોઈએ નહીં. તો આ બધું ઝીણી ઝીણી બાબતો છે. હવે આપણે 9 અંગના દુહારી. એના માટે સર નીતિશાસ્ત્ર છે. બીજાના માટે શાસ્ત્ર છે ને. હા આનું આપણે જે છે ને દેવવંદન ભાષ્ય આવે છે. જેમ 3 ભાષ્ય છે ને ગુરુવંદન ભાષ્ય, ચૈતન્ય ભાષ્ય અને પચખાણ ભાષ્ય. આ 3 ભાષ્ય ભણો. એમાં દેવવંદન ભાષ્યમાં બધું એમાં કેવું છે ને કે ભગવાનને આ અંગીના આ ટેરો સિવાય કોઈ વસ્તુ છેડવાની લગાવવાની નહીં. આ અંગીના ટેરવા સિવાય ભગવાનને બીજું છોડવાનું. બરાબર છે. જો તમારે સાફ કરવા હોય તો બી ઊંઘ-વિછનાથી જ કરો. હા બધા આમ કરે છે આ કરે કેવી હશે. સાહેબ હમણાં અમારા ગચ્છાધિપતિ કલ્પતરુ સજી મહારાજ સાહેબે હા. એમનો આખો લેખ આવ્યો હતો, વિડીયો આવ્યો હતો. હા. એમણે કીધું તમે પૂજા કરી લીધા પછી પણ તમે આમ ભગવાન કને આમ આશીર્વાદ માંગો, પગે લાગો. હા. આશીર્વાદ આ કોઈ પણ વસ્તુ કરાય નહીં, આનાથી પણ આસાત ના થાય. એટલે આપણું મસ્તક પણ જે અડે છે પ્રભુને જે પલાઠીમાં મૂકીએ છીએ મસ્તક નહીં, ઇવન હાથને પણ અડાડવાનું હાથ નથી. બી. ફક્ત એટલે જો ફક્ત આપણે કીધું ને એક જ આપણી એક વસ્તુ અધિકાર આપેલો છે. બરાબર છે. સિવાય પ્રભુને અડવાનો અધિકાર નહીં. જો અડવું હોય તો સાફ કરે. બધા પૂજા કરીને પછી સાંજે બપોરે 11 વાગે કરે. ઊંઘ-વિછનાથી સાફ થાય તે સિવાય કરે. હા અંગૂઠાથી કરે, હાથેથી આમ આમ કરે, વાલી વાલી કરે, વાલી કરે, ને પગે લાગે, ને આશીર્વાદ માંગે, ને એવું બધું કરીએ આ એક છીએ. શિબિરમાં છે. હા બરાબર. એમના સિવાય કોઈ પાવર નથી આપ્યો. તો આ બધી આસાધનામાં આવે છે. 84 આસાધના છે ને એમાં આ બધું આવે છે. એટલે ખાસ અને હમણાં સાહેબે નતું વ્યાખ્યાનમાં કીધું કે એક જ આપણો જૈન ધર્મ એવો છે હા. કે જેને પરમાત્માને અડવાની પરમિશન મળી હોય તે જૈન ધર્મને એટલે ભક્તોને મળી એટલે અંગ છે. પૂજા. બાકી કોઈ ધર્મમાં કોઈને પૂજા અડવા દેતા નથી. એટલે, એના જે હા. એના પૂજારીઓ એના જે હોય એ જ બધા સંભાળતા અને એ જ બધું કરતા હોય. અને તમને તો ખાલી ફળ લઈને બહારથી જ રવાના કરે છે. હાલો, હાલો, અંદર હાલો. ઘૂસવા નથી દેતા. એ જ ને. એટલે આપણે આપણને આવું જીન ભાગ્યશાળી શાસન- બંધ જ હોય. આપણને એવું જીન શાસન મળ્યું છે કે પરમાત્માને આપણે સ્પર્શ કરીને આપણે પૂજા કરી શકીએ છીએ. તો હવે આ જીન શાસન આપણે ખોવું નથી. માટે હવે એને બરાબર સાચવવાનું છે. એટલે આ ભાવમાં એવી સાધના કરીએ જી. કે ભાવ મળે આપણને. એટલા માટે બરાબર. તો હવે એમાં છે ને પ્રભુના હવે 9 અંગના દુહા છે. પણ એના પહેલાં આપણે બધું શું લેશું? જો માનો કે શરૂઆતથી પહેલેથી આપણે અષ્ટપ્રકારની પૂજા કરવી હોય તો સૌથી પહેલાં તો મેરુસી કરાવશે. ગાયનું કક્ષા. દૂધ આવશે. હા જી. ગાયનું દૂધ આવશે. બરાબર. ગાયના દૂધમાં પાણી આવશે. જો આ બધા 5 પ્રકારના અમૃત છે. પંચામૃત. હા પંચામૃત. જી. દૂધ અમૃત છે, શેરડીનો રસ અમૃત છે, દહીં, પાણી, સાકર. ઘી, સાકર. બરાબર જે હોય તે. તો આ 5 વસ્તુ અમૃત ગણાય. ગાયનું દૂધ જ બધું ગણાય. ગાયના દૂધની બધી વસ્તુ એ બધું અમૃત ગણાય. પાણી પણ અમૃત છે. તો આ 5 વસ્તુ ભેગી હોય એટલે એમાં પછી દૂધનું પ્રમાણ ઘણા લોકો દૂધ વધારે રાખે કોઈ મતલબ નથી. ક્ષીર સમુદ્ર. હા ક્ષીર સમુદ્રનું પાણી. હવે ખરેખર ક્ષીર સમુદ્રનું પાણી તો પાણી જેવું જ છે. પાણી જેવું જ છે. ખાલી એનો સ્વાદ ગાયના દૂધ જેવો છે. પણ આપણે ખાલી એમને દેખાવામાં પાણી છે. હા દેખામાં તો પાણી જ હોય. પાણી જેવું જ પાણી હોય.
એનો સ્વાદ ગાયના દૂધ જેવો હોય એટલે એને ક્ષીર સમુદ્ર કહેવાય. તો મેરુ પર્વત ઉપર જ્યારે ઇન્દ્ર મહારાજે લઈ જાય છે અને ક્ષીર સમુદ્રના પાણી વગેરે બધા તીર્થો તક બધા સારા સારા તીર્થોના, ગિરનારના, શત્રુંજીના, આ બધા નદીઓના પાણી, ગંગાના આ બધા પાણી ભેગા કરી અને લઈ જાય છે મેરુ સમુદ્ર. તો આપણે એનું અનુસરણ કરવા માટે આ ગાયનું દૂધ અને એ લેવાનું છે. તો હવે જ્યારે પહેલો શબ્દ શું આવશે? મેરુ શિખર નવરા. બરાબર, આપણે શરૂઆત કરીએ છીએ પણ એના પહેલાં પણ જો આપણે હજી પણ વહેલા પહોંચ્યા હોઈએ દેરાસરમાં, વધારે વહેલા પહોંચ્યા હોય તો હા, વાસક્ષી પૂજા એ બી બરાબર, એ તો સવારે વહેલી. પણ એના પછી આપણે અષ્ટપ્રકારી પૂજા માટે આપણે ગયા. પણ હવે ખરેખર તો દેરાસરમાં પક્ષાલ બધો વહેલો થઈ જાય છે. બાકી સાચી રીત તો એ છે કે ઓરીસી પછી જ અભિષેક કરવાનો હોય ભગવાન. ઓરીસી, સાઠ પોરસી આ બધું હોય છે. જો તમે મોટા મોટા તીર્થોમાં જાઓ તો હા 9 વાગે 9:30 હા 9:30 10 વાગે. 10 ઓરીસી પછી જ. અને પછી જે અભિષેક ચાલુ કરવાનો છે એના પહેલાં પ્રભુના જે આગળના ફૂલો, કરમાયેલા ફૂલો બધા હોય એ બધું મોરપીસ કેવું હોય કોમળતાથી બધું લેવાનું છે. લેતી વખતે પણ આસાદન ન થાય એ બધું ધ્યાન રાખવાનું. એકદમ કોમળતાથી બધું લેવાનું છે. એટલે મોરપીસ એનો ઉપયોગ કરવાનો છે. એ બધું લીધા પછી હવે અંગુશના જેવું કપડું હોય એને ભીનું કરી અને પેલું આગળનું કેસર જે સખત કેસર હોય એને જરાક ભીનું કરવાનું છે, એને નરમ કરવાનું છે. પછી ધીરે ધીરે લૂછી અને વ્યવસ્થિત કરવાનું. પછી હવે મેરુ શિખર આપણે દૂધનો પક્ષાલ આપણે ચાલુ કરવાનો. બરાબર, એમાં પહેલો શબ્દ શું કીધું છે? મેરુ શિખર. હવે આપણે મારા સાથે ખબર ને આપણે ભૂલ કાઢેલી. બોલો, મેરુ શિખર નરા કે મેરુ શિખરે નવરાવે? મેરુ શિખર મેરુ શિખરે નવરાવે. મેરુ શિખરને નથી નવરાતા ઇન્દ્ર મહારાજ. મેરુ શિખર ઉપર પ્રભુને નવરાવે. મેરુ શિખરે નવરાવે. એટલે આ નાની નાની વસ્તુ છે પણ બધું બહુ ધ્યાન રાખવાનું છે. અર્થનો અનર્થ થઈ જાય. હા, મેરુ શિખરે નવરાવે હો સુરપતિ. સુરપતિ એટલે શું? ઇન્દ્ર. ઇન્દ્ર. અને પાછું અનુવાદ બીજી વાર રિપીટ. મેરુ શિખરે નવરાવે. જો હવે આમાં બી છે ને બહુ લાંબુ છે, લગભગ 5 આની એ છે અંતરા. તો પહેલો શબ્દ કીધો મેરુ શિખરે નવરાવે હો સુરપતિ. તો સુરપતિ એટલે કે ઇન્દ્ર મહારાજે જેમ મેરુ શિખર ઉપર જઈ અને પ્રભુનો જન્માભિષેક ઉજવેલો, તો હવે આપણે એની કલ્પના કરી અને આપણે જ ઇન્દ્ર મહારાજા બની જવાનું છે. પેલા આપણે પ્રસાદ બધાએ. આવશે ને, જલ પૂજા જો બધે કરો. હા, ના, પણ પહેલાં તો મેરુ શિખર, જલ પૂજા પછી આવશે. પેલા ભગવાને તે કરતો એ તો કેસર શુદ્ધિ પહેલી- માટે. હા, શુદ્ધિ ભીનું માટે કરીને આપણે કેસર ભીનું કરો પછી જે પોતું કરીને એ સિસ્ટમથી કઈ રીતે કરવું? ના, પહેલાં જલ નથી જો નહીં, પહેલાં પોતું કરવાનું ભગવાનને પાણીનું એ બધું. હા, એમાં કંઈ નથી. એ તો ખાલી આપણે ગઈકાલનું બધું જે નિર્મલે બધું કાઢીએ છીએ એના નિર્મલ. એ તો વાસક્ષ પૂજા કરી હોય એનું હોય એ ને વાસે બધું કાઢવા એના માટે એટલે એમ નહીં, પછી આપણે પાણીના પોતાથી કરીએ છીએ તો એ નહીં કરવાનું. ના, એ જે પાણી ભીનું કરીને કર્યું ને હા. એમાં કઈ આ વિધિ, એમાં કઈ જ્ઞાન કળશ એ બધું એમાં નથી પહેલાં. ના, એ નહીં, એમ કરવાનું કે નહીં કરવાનું. હા, એ બધું કરવાનું છે પણ એમાં જલ પૂજા ને બધું નથી. એમાં દુહો પહેલા નથી આવતો. મેરુ દુહો શિખરે, નથી, બરાબર. સૌથી પહેલો મેરુ શિખરે. અને આમાં છે ને કળશ હાથમાં છે ને બરાબર કેવી રીતે લેવાનો છે? 2 હાથમાં કળશ કરવાનો છે. જી. આપણે કળશને પણ કેવી રીતે લેવાનું છે? 2 હાથમાં બહુમાનપૂર્વક અને પ્રભુને મસ્તકેથી ચાલુ કરવાનું છે. મેરુ શિખરમાં પ્રભુને મસ્તકેથી ચાલુ કરવાનું છે. અને જ્યારે પાણીનું આવશે ને ત્યારે બધે. અંગૂઠેથી કરવાનું છે. અને બધા જ અંગોમાં પછી હા, અને પછી બધા અંગો નવા અંગમાં, એટલે પહેલાં અંગૂઠાથી લઈને 9 અંગ કરવાનો. પણ દૂધનો થાય ત્યારે મસ્તકેથી ચાલુ. મસ્તકે ધારા બરાબર. તો જો હવે એના માટે આપણે પેલા શબ્દનો અર્થ બરાબર સમજી લઈએ. તો સુરપતિ એટલે ઇન્દ્ર મહારાજા. ઇન્દ્ર મહારાજા જેમ મેરુ શિખરે જઈ અને પ્રભુનો અભિષેક કર્યો છે એ રીતે આપણે ઇમેજિન કરવાનું છે કે હવે આપણે ઇન્દ્ર મહારાજા છીએ. આપણે બધા જ ઇન્દ્ર મહારાજા છીએ. આપણે બધા ઇન્દ્ર મહારાજા કે ત્યાં તો કેટલા કરોડો ઇન્દ્રો હતા મેરુ શિખર ઉપર. કરોડો એટલે 64 તો ખાલી પ્રકાર છે ઇન્દ્રોના, પણ એવા કરોડો ઇન્દ્રો હોય ત્યાં. અસંખ્યા પણ હોઈ શકે. કરોડો ઇન્દ્રો. હા, કરોડો ઇન્દ્રો. હા, જે 64 ઇન્દ્ર આપણે બોલીએ છીએ ને, 64 ઇન્દ્ર એ ઇન્દ્રોના વેરાયટીઝ છે. 64 પ્રકારના ઇન્દ્રો. તો બરાબર. કળશ જેવું. હા. કળશ જેવું. હા, કેટલા? 64 પ્રકારના ઇન્દ્રો છે. બાકી ઇન્દ્રો ત્યાં તો કેટલાય ઇન્દ્રો ત્યાં કરોડો ઇન્દ્ર આવે છે. તો શબ્દ બરાબર છે.
હવે એના પછીની પહેલું શું થયું મેરુશિક નવરા સુરપતિ મેરુશિક નવરા જન્મકાળ જીન વરજીકો જાણી પંચરૂપ કરી આવે એટલે કે એમને અવધિ જ્ઞાનથી પહેલાં જાણ્યું પહેલાં તો એમનું ઇન્દ્ર સિંહાસન હલે છે વાઇબ્રેટ થાય છે એટલે એમને કુદરતી આ બધી ગોઠવણી છે દર વખતે જ્યારે પણ પ્રભુનું કોઈ પણ પાંચમાંથી કોઈ પણ કલ્યાણ હોય એટલે એમનું સિંહાસન કંપે બધા ઇન્દ્ર મહારાજા હા બધા જ જ્યારે પણ બધા જ ભગવાનો કોઈ પણ ભગવાન પાંચે પાંચ કલ્યાણ બધા ઇન્દ્રો બધા નહીં આજે જે તે ભગવાન સૌધર્મેન્દ્ર સૌ ધર્મેન્દ્ર એટલે પહેલા દેવલોકના જે 32 લાખ વિમાનોના સ્વામી એ સૌધર્મેન્દ્રનું એ છે હવે આપણે શું માનીએ આપણે બધા ઇન્દ્રોને આપણે એમને એ માનીએ ને બધા ઇન્દ્રોના પ્રમુખ માનીએ જી પણ એમ કીધું છે કે આ સૌધર્મેન્દ્ર બધા ઇન્દ્રોમાં સૌથી નાના છે એટલે એને સેવા બધાની કરવાની છે. હા જેમ ઘરમાં બધા મોટા ભાઈઓ હોય ઘરમાં બધા મોટા ભાઈઓ હોય 5-6 મોટા ભાઈઓ હોય અને નાના ભાઈને બધું કામ સોંપ્યું ને મોટા ભાઈને આરામ કરવાનો એ રીતે બધા બીજા બધા મોટા ઇન્દ્રો છે પહેલા દેવલોક બીજાથી ત્રીજા ચોથા જેમ ઉપર જે બધા મોટા છે આ સૌથી નાના જે અને જુવાન માણસ કામ કરે એટલે સૌધર્મેન્દ્ર સૌથી જુવાન કહેવાય યંગ દોડી વળે બધે એટલે આવું બધું કામ એમને સોંપેલું છે આપણે તો અત્યાર સુધી એમ માનતા હા, અત્યાર સુધી આપણે એવું માનતા હતા. હા. પાવર અને મહિને જ એમ એની નીચે આપણે શું બધા માનતા ખબર આપણે માનતા ઘરનું જે પરિગ્રહણ કર્યું દેવાનંદાની હા. એ ઇન્દ્રનું નામ શું ભૂલી ગયું? એ સૌધર્મેન્દ્ર છે નામ છે કઈ? એ સક્રેન્દ્ર બે એને સક્ર એટલે એ સક્ર. એને બીજું કઈ નામ છે? એ તો જે દેવને કીધું હરિને ગમે છે દેવ તમે એ દેવની વાત કરો છો હરિણી ગમે છે. હા એ તો એ દેવનું દેવ. નામ છે ઇન્દ્ર મહારાજે દેવને હુકમ ઓર્ડર કર્યો કર્યો હાજી કે તમે જઈને આ કામ કરો એમ બાકી હરિના બાકી ગમે છે સક્રેન્દ્ર દેવનું નામ છે એટલે- ઇન્દ્રનું નામ નથી સકરેન્દ્ર કહો કે સૌ ધર્મ કહો બધું એક જ હા તો હવે 32 લાખ વિમાનોનો સ્વામી એટલે ભલે પહેલા દેવલોકમાં વિમાનો વધારે છે એને ના નહીં 32 લાખ વિમાનો છે પણ એના પછીના બીજા દેવલોકમાં વિમાનો ઓછા છે એટલે જેમ ઉપર જાવ એમ જવાબદારી ઘટતી જાય છે નીચે જવાબદારી વધારે છે જેમ ઉપર જાઓ એમ પાછું જેમ જેમ વિમાનો ઘટતા જશે એમ સુખ વધારે છે ઉપર સમજ પડી જેમ વિમાનો વધારે એમ જવાબદારી વધારે જેમ વિમાનો ઓછા એમ જવાબદારી ઓછી અને સુખનો વધારો સુખનો વધારો એટલે બધું રીતે ત્યાં બધું જે કંઈ પાંચે ઇન્દ્રિયોના બધા જે સુખો છે એ પણ જેમ જેમ ઉપર જતા બધું ઓછું થતું જાય જો પહેલાં બીજા દેવલોકમાં દેવીઓ છે પછી ઉપર જતાં જતાં દેવીઓ નથી એવું જ છે. હા પછી એ બધું જે સુખ એ લોકો માણે કોઈ આંખોથી ને કોઈ અવાજથી ને આવી રીતનું હવે ઉપર જેમ જાઓ એમ કામ વાસના ઓછી થતી જાય છે અને ભક્તિ વધતી જાય છે તો સાચું સુખ શેમાં છે હવે આના પરથી આપણે સમજવાનું હા ભોગમાં સુખ નથી ત્યાગમાં સુખ છે આપણે બોલે ને માંગે શિવ ફળ ત્યાગ મારા સાહેબે પૂછ્યું કે આનો અર્થ શું શિવ ફળ ત્યાગ તો આખો શબ્દ છે શિવ એટલે કલ્યાણકારી ફળ એટલે ફળ અને ત્યાગ આ ત્યાગ એ જ સાચું ફળ છે ત્યાગમાં સુખ છે ભોગમાં નહીં એ રીતનો આખો શબ્દ છે માંગે શિવ ફળ ત્યાગ એટલે શિવ ફળને ત્યાગવાનું નહીં કલ્યાણકારી ફળ એટલે કે ત્યાગ એ સાચું સુખ છે એ ત્યાગનું સુખ માંગવું છે પ્રભુ પાસે પ્રભુ તમે ત્યાગીને કેટલા સુખી થયા છો અમારે એવા તમારા જેવા સુખી થયા રિપીટ બોલો રિપીટ માંગે શિવ ફળ ત્યાગે ને હા હા જો આખો દુહો જો ઇન્દ્રાદિક પૂજા ભણી ફળ લાવે ધરી રાગ પુરુષોત્તમ પૂજી કરી માંગે શિવ ફળ ત્યાગ પુરુષોત્તમ પૂજી એટલે ભગવાનને પૂજીને પુરુષોત્તમને પૂજ્યા હા. અને પ્રભુ તમારા જેવો ત્યાગ અમને મળે એવું આ કલ્યાણકારી ફળ ત્યાગ અમને ક્યારે મળશે એટલે કે ઇન્દ્રો એ લોકો તો સુખમાં ડૂબેલા હોય ત્યાગનું સુખ છે શું છે ખબર જ ન હોય ભોગના સુખને જ એ લોકો સુખ માનતા હોય બરાબર એટલે મનુષ્યપણું માનતા કે મનુષ્ય ક્યારે બનશું ક્યારે દીક્ષા લેશું ક્યારે અમે ત્યાગ કરીશું ને ક્યારે છૂટીશું સિંહ ફળ ત્યાગનો મતલબ જ મોટા ભાગે આપણે ઊંધો જ સમજ એટલે કઈ અર્થ બેસતો જ નતો સાહેબ હા શબ્દ એવો છે સાહેબે કીધું ને માંગે હા, શિવ એટલે ફળ ત્યાગ શિવ ફળનો ત્યાગ એમ શિવ ફળનો ત્યાગ નથી હમ કલ્યાણકારી આ ત્યાગ એ શિવ એટલે કલ્યાણકારી અને ફળ એટલે શું ફળ એટલે ભલે અમે આ દ્રવ્ય ફળ અમે મૂકીએ છીએ શ્રીફળ કે સફરજન કે કેરી જે કંઈ મૂકીએ છીએ જી. પણ દ્રવ્ય ફળ મૂકી અને અમારે ત્યાગ અમારે શિવ ફળ જુએ છે એટલે કે ત્યાગ અને ત્યાગ દ્વારા જ મોક્ષ મળશે એના સિવાય મોક્ષ મળવાનો નથી એટલે ઉત્તમમાં ઉત્તમ ફળ તો ત્યાગ છે અને ત્યાગમાં સુખ છે ભોગમાં નથી એમ સમજવાનું છે હવે એ સમયમાં
આ વાતને બહુ ડિટેલમાં જવાબ આપવો પડે અને પ્રવચનમાં આટલો બધો સમય આપણે બહુ એ બગાડાય નહીં એટલે બધાની લિંક તૂટે. એટલે મારા સાહેબ જો મેં આગળ બી માર્ક કર્યું છે, ખાલી આજ મારા સાહેબની અહીંયા સુંદરપામાં જેટલા બી મારા સાહેબ આવે છે હું તો બધી જગ્યાએ જ્યાં પણ પ્રવચન સાંભળું છું દરેક મારા સાહેબના મોઢાના મુખના ભાવ પહેલાં એ જ ચેક કરવાના, ફેસ રીડિંગ કરતાં શીખવાનું. ઘણા મારા સાહેબ પ્રશ્ન પૂછે છે, પ્રશ્નોનો જવાબ આપતા અમુક લોકો જે જવાબ આપતા હોય છે અમુક ગમતું ન પણ હોય છે. જો પદ્મબુદ્ધિ મારા સાહેબ, પૂજ્ય પદ્મબુદ્ધિ મારા સાહેબ આવેલા, પેલા વચ્ચે કાકા કંઈ બોલતા હતા, પછી એમને છેલ્લે 2-3 વખત જોયું, પછી એમને અટકાવવા, મોઢાના હાવભાવ કેમ બદલાઈ ગયેલા જોયા તમે? એમની આખી સાહેબ સિસ્ટમ અલગ જ હોય છે એટલે એ બહુ એ કાકાનું જેવું છે. હા, મોટો પ્રશ્ન પણ છતાં કરે, પણ થોડુંક આમ પાછા પોતે જ્ઞાની હોય એવી બધી વાત કરે. ભાઈ સાહેબ જ્ઞાની તો ઉપર બેઠેલા છે અને આપણે જ્ઞાની જેવી વાતો કરી પછી બહુ અને નહીં. પાછા ખુરશીમાં આમ હાથ રાખે, હા, આમ બેસે, એ ઉચિત નહીં લાગે ને સાહેબ એવું. શિષ્ટતાને બેસતા આવડતું અવિવેક અને સાહેબ એમની અવિવેકની પાછળ અહીંયા બેઠેલા હોય ને કદાચ જાજમ ઉપર હા. અને વ્યાખ્યાન ચાલુ જો રિંગ આવ્યું હોય ને હા, એટલે તો ઊભા અહીંયા બેઠા બેઠા નહીં, અહીંયા બેઠા ફોનમાં વાત કરી લે. તો સાહેબ કેટલી આ સાધના થાય એમ તો ભગવાનની વાણીની. એટલે આ તો એ ભાઈની વાત નથી, આ નથી. મને કોઈનો પણ જવાબ, હા, અને કોઈનો પણ જવાબ મારા સાહેબને છે ને અમુક આચાર્ય ભગવાનને જો લિંક તૂટે, કોઈ બી મુનિ ભગવાન કોઈ પણ પ્રવચનકાર લિંક તૂટે ને પછી એમાં મજા ના એ આવે. સમજી એમાં મજા આવે. એવું બી કીધું તો બી એ નથી માનતા. હા, બરાબર, કંઈ વાંધો નહીં. તો એટલે આપણે બને ત્યાં સુધી જવાબ લગભગ તો છે ને પ્રવચનમાં મૌન રાખીને બેસવું. પણ સાહેબ પૂછતા જો હા, પૂછતા ત્યારે જવાબ આપવાનો. એટલે જવાબ ના નથી પડતો જવાબ આપવાનો, પણ આપણે જવાબમાં વિવેક રાખવો પડે. અને ઘણી વાર છે ને સાહેબને અમુક વાર સાહેબ ખાલી પૂછવા કરતાં પૂછતા હોય છે. એ જોવા માંગતા છે કે આ સભામાં પંડિતો કેટલા છે. અચ્છા, બધા વાતમાનું અમે આચાર્ય ભગવાન નવરત્ન સૂર્યસેનજી મારા સાહેબ અહીંયા ચાતુર્માસ કર્યું ને હા. ત્યારે હું તો સ્પેશિયલ સાહેબ કરે કલાક 2 કલાક બેસતો હતો. ત્યારે સાહેબ કહેતા કે પ્રભુભાઈ જે પણ શંકા લાગે ને તમારે પ્રશ્ન પૂછવાનો, અને તમે જે પ્રશ્ન પૂછો ને હા. પછી અમે એનો જે ઉત્તર આપીએ ને જવાબ આપીએ ને હા. એની અસર તમારા ઉપર વધારે પડે. હા, બરાબર છે. કારણ કે અમે પછી લોજિક સાથે દૃષ્ટાંત સાથે તમારે હા, સમજાવીને એટલે તમારે લાઈફને લાગે ભૂલીએ નહીં. હે? ના ના, લાઈફને પ્રશ્નો એમની પૂછવાના. એ પ્રશ્નો તો પૂછવાના, પણ બસ આપણે લિંક તૂટે નહીં. હા, એ ધ્યાન પૂરું રાખવું, ખાસ ધ્યાન, લિંક તૂટે નહીં. વિષયાંતર નહીં થવું જોઈએ. હા. ચાલતી ગાડી દોડવાની. કંઈ નહીં. તો હવે આપણે જો હવે લઈએ છીએ મેરુ શિખર. હવે એમાં આગળ શબ્દ છે રત્ન આપણે પેલું શું કીધું? સૂર્યપતિ જન્મકાળ જીના વરજી કો જાણી, પ્રભુનો જન્મનો સમય જાણ્યો એમણે. એમને પેલું વાઇબ્રેશન થયું એટલે અવધિ જ્ઞાનથી જાણ્યું કે શું થયું, આ શેના માટે વાઇબ્રેટ થયું સિંહાસન. એટલે જન્મકાળ જીના વરજી કો જાણી પંચરૂપ કર્યા. હા, ઇન્દ્ર મહારાજે 5 રૂપ ધરી. અને જો એમને કેવું છે, કેટલો બધો લોભ છે, ભક્તિનો બી લોભ છે, કોઈને નથી લાભ આપતા. 5 રૂપ પોતે લે છે. પ્રભુને પણ ઉપાડ્યા છે, પોતે જ ઉપાડ્યા છે. છત્ર પણ પોતે ધર્યું છે, એ પણ રૂપ પોતે જ લે છે. આજુબાજુ 2 ચામરધારી, એ પણ બંને પોતાના જ રૂપ છે. અને આગળ વજ્ર લઈને આગળ વજ્ર ઉડાડે, આપણે બોલીએ ને, શું બોલીએ છીએ? 2 બાજુ ચામર ઢાળ, એક આગળ વજ્ર ઉડાડે, જય મેરુ ધરી સંગે ઇન્દ્ર ભર્યા ચોસઠ. બરાબર. તો 5 રૂપ. એટલે છત્ર ધરવાનો આમાં શબ્દ નથી, પણ આપણે સમજી લેવાનું કે પ્રભુને છત્ર વગર તો લઈ ન જવાય. એટલે છત્રવાળું રૂપ પણ એ રીતે 5 રૂપ ઇન્દ્ર મહારાજા ધરે છે. તો જન્મકાળ જીના વરજી કો જાણી પંચરૂપ ધરી આવેલો સુરપતિ. તો પહેલાં એ બતાવ્યું કે જે રીતે મેરુ શિખર ઉપર પ્રભુને લઈ ગયેલા, આપણે પણ એ ભાવ રાખવાનો કે હવે આપણે અત્યારે મેરુ શિખર ઉપર જ ઊભા છે. આપણે એ રીતે પ્રભુને હવે અભિષેક કરી રહ્યા છે. પછી આગળ છે હવે એ બધા કળશો કેવા છે? રત્ન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂર્ણ મિલા. એવા સરસ શબ્દો છે. રત્ન પ્રમુખ, આ તો આપણું આખું થઈ ગયું ને પહેલું. અમે લખવાની જરૂર છે, યાદ રહેશે ને? જન્મકાળ જીનો વરજી કો જાણી પંચરૂપ. એટલે આ તો ખ્યાલ આવી ગયો. હવે શું છે આગળ? હવે જે કળશો છે એ કળશો ટોટલ કેટલા છે ખબર છે? આપણે સાંતરામાં બોલીએ છીએ 60 લાખ ઉપર 1 કોડી કળશાનો અધિકાર. એટલે 1 કરોડ અને 60 લાખ આટલા અભિષેકો થાય. 250 અભિષેક થાય. 250 અભિષેક બોલે છે આપણે. 250 પ્રકારના 250 અભિષેક. અને એ બધાનું જ્યારે પેલી ગણતરી કરે 64 ઇન્દ્રોને બધા મળીને પેલા સામાનિકનો ને પરચુરણ સુરનો ને આગળ આપણે આનું બધું વિષયની વાત થઈ ગઈ છે, આખું લિસ્ટ બનાવ્યું. એવા ટોટલ 1 કરોડ ને 60 લાખ કળશો થાય. એટલા અભિષેકો થાય પ્રભુ. અને એ સમયે ઇન્દ્ર મહારાજાને શંકા થયેલી, આ વીર પ્રભુ વખતે જ થયેલી
હા કે કારણ કે પ્રભુ સૌથી નાની કાયા એ હા પ્રભુની જ. એમ થયું હા બધાથી નાના ને કે તો એમ થયું કે પ્રભુ આટલા નાના પ્રભુ છે એટલે એમ થયું કે આટલો બધો અભિષેક કેવી રીતે સહન કરશે શંકા છે. શંકા થઈ એટલે ભગવાને જાણ્યું મહાવીર સ્વામી વર્ધમાન નામ જ એમનું છે વર્ધમાન એમણે એમણે જોઈ લીધું કે એના મોઢાના ભાવ પરથી ખાલી ફેસ રીડિંગ કરીને ખબર પડી ગઈ કે એમના મનમાં શંકા થઈ હવે શંકા દૂર કરવી પડશે અને આજ સુધી કોઈ પણ તીર્થંકર ભગવંતે મેરુને સ્પર્શ કર્યો નથી અને એમણે પોતાનો પગ નીચે લંબાયો અને ખાલી જે સિંહાસન પડે સિંહાસનને ટચ કર્યો છે ખાલી સિંહાસનને કેમ કે મેરુ સુધી તો પગ એટલો લાંબો ક્યાં થયો તો સિંહાસનને જ ટચ કર્યો પણ એટલું ખાલી અંગૂઠો ચરણ અંગૂઠે રે મેરુ કંપાવ્યું મોડ્યા સુરના રે માન કેવું ખાલી જરાક અંગૂઠો લગાવ્યો જમણા પગનો અંગૂઠો ને આખો મેરુ વાઇબ્રેટ થાય અરે બધા પ્રાણીઓ દોડા દોડી કરે અને પાણીનું બધું જે કંઈ નદીઓ બધી વહેતી હોય બધું એટલું બધું ધમાલ થઈ ગઈ વાઇબ્રેટ થઈ ગયું અને કોઈ પ્રશ્ન પૂછ્યો કે ઇન્દ્ર મહારાજાના શંકાને દૂર કરવા માટે આટલા બધા જીવોને હેરાન કરે ભગવાન રીતે હેરાન કરે આવો કોઈ પ્રશ્ન કરેલો આવી જ્યારે વાત ચાલતી હતી પ્રવચનમાં ત્યારે એમણે કીધું કે આ ક્ષાયિક સમકીતિ ઇન્દ્ર મહારાજા હતા હવે ક્ષાયિક સમકીતિ હોય હવે સમકીતિનું જો સમકીત હલે ને તો એ ન પૂછાય કે ઇન્દ્ર મહારાજનો સંકિત જો જાય તો બીજા બધા જીવોની શું હાલત થાય એટલે એ સંકિત આ બધું નુકસાન થોડું ઘણું ચાલે પણ સંકિતને નુકસાન ન થવું જોઈએ તો આના પરથી સમજો કે આપણું સંકિત કદાચ આવ્યું હશે કે આવવાનું હશે તો એના માટે કેટલી મહેનત કરવાની જરૂર છે સંકિતને ટકા માટે એટલે જ બધા આપણે અતિચારમાં બોલીએ છીએ ને આ બધા ગોગો આસપાલ પાદર દેવતા આ બધું નથી કરવાનું આપણું સંકિત સાચવવાનું છે હોળી બળે માહી પૂનમ અજાપડો પ્રેમ બીજ ગૌરી ત્રીજ વિનાયક ચોથ આ બધું નથી કરવાનું એટલે એનો અર્થ એમ થયો કે બાહ્ય થોડુંક નુકસાન હોય તો ચાલે હા. પણ અભ્યંતર નુકસાન નહીં થવું કેમ કે સંકિત રત્ન છે સમ્યક દર્શન રત્ન છે આ રત્ન સાચવવું બહુ જરૂરી છે એટલે મેરુ પર્વત ભલે કંપાયમાન થાય ભલે પ્રાણીઓ દોડાદોડી કરે ભલે લોકો ડરે પણ આ ઇન્દ્ર મહારાજનું સંકિત ન જવું જોઈએ પછી ઇન્દ્ર મહારાજે જોયું કે આ બધું શું છે આ કોણે કર્યું પછી અબ્દિજ્ઞાન જોયું ત્યાં તો પ્રભુએ જ કર્યું છે અને કવિ કહે છે કે મેરુ પર્વત પાવન થઈને ડોલ્યો મેરુ પર્વત નાચવા લાગ્યો કે આજે મને પ્રભુનો ચરણ સ્પર્શ થયો છે બરાબર છે આજ સુધી આટલા તીર્થંકરો થયા આજ સુધી કોઈએ મને સ્પર્શ નથી કર્યો આજે તો મારા પ્રભુની મારા પર કમાલ થઈ ગઈ કેટલા અભિષેકો થયા અનંત તીર્થંકરો ન થયા પણ આજે આ વીર પ્રભુએ મારા પર કૃપા કરી મને સ્પર્શ કર્યો મને હલાવ્યા આમ તો સિંહાસને સ્પર્શ કર્યો પણ સિંહાસનથી એટલા ટચિંગથી બી એનું શું પાવર હશે તીર્થંકર ભગવાનની શક્તિ કેટલી છે એ વિચાર તો કીધું છે રત્ન પ્રમુખ અડજાતિના કળસા આપણે વિષય ક્યાં ને ક્યાં વાત જતી રહી છે પ્રભુની વાત જ એવી છે કે એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું નીકળ્યા જ કરે રત્ન પ્રમુખ અડજાતિના કળસા એટલે 8 પ્રકારના કળસા 8 જાતિ એટલે રત્ન પ્રમુખ અડજાતિ એટલે જો જેમ કે એક સોનાનો કળશ છે એક સોનાની સાથે રત્નનો છે એક સોના રૂપાનો છે એક રૂપાનો છે એક સોના રૂપા રત્નનો ભેગો છે એક માટીનો છે આવી રીતના અલગ અલગ પ્રકારના 8 જાતના 8 જાતિના કળશા રત્ન પ્રમુખ અડજાતિના કળશા ઔષધિ ચૂર્ણ મિલાવે હવે એમાં બધી ઔષધિઓ પણ બહુ ઉત્તમ ઔષધિઓ મિલાવે એવી ઉત્તમ ઔષધિ અને એનો ભાવ તમે સાંભળ્યો ને આ જે લોકો 18 અભિષેક ને એમાં કરે છે એ લોકોને ખબર હશે કેટલી મોંઘી બધી ઔષધિ કસ્તુરી ને બધું બહુ મોંઘી રત્ન ને બધાની રત્નનું ચૂર્ણ રત્નનું ડાયમંડનું ચૂર્ણ ને બધું બહુ મોંઘું હા ભસ્મ તો એટલે સર વર્ષમાં એકવાર અભિષેક થવો જ જોઈએ. 18 અભિષેક આપણે એટલા આસાન માટે થઈ હોય હા આસાધના બી દૂર થાય અને પ્રભુનું રૂપ ઓર નિખરે પ્રભુનું રૂપ નિખારવા માટે એટલે કે જે પ્રભુના દર્શન કરવાથી બધાને સમ્યક દર્શન થાય એને તો કેટલા સાચવવાના હોય તો એના માટે ઔષધિ ચૂર્ણ મિલાવે રત્ન પ્રમુખ અડજાતિના કળસા ઔષધિ ચૂર્ણ મિલાવે હો સુરપતિ પછી એના પછીની આગળ શું છે એની પેરે ના હજી એના પહેલાં બી એક છે વચ્ચે જો હા ક્ષીર સમુદ્ર તીર્થોદક આણી
સ્નાત્ર કરી ગુણ ગાવે. ક્ષીર સમુદ્ર એટલે ક્ષીર સમુદ્રનું પણ પાણી ઇન્દ્ર મહારાજા ક્ષીર સમુદ્રનું પાણી મંગાવે છે, શેત્રુંજયનું, ગંગાનું વગેરે બધી સારી સારી પવિત્ર નદીઓ, ગિરનારનું, આવા બધા ઉત્તમ જળો બધા મંગાવી ક્ષીર સમુદ્ર તીર્થોદક એટલે બધા જે ઉત્તમ તીર્થો છે સારા સારા, શત્રુંજય, ગિરનાર વગેરે એ બધા તીર્થોદક, ઉદક એટલે પાણી સ્નાત્ર કરી ગુણ ગાવે અને પછી પ્રભુને નવરાવી સ્નાત્ર કરી અને પછી ગુણ ગાવે છે ઇન્દ્ર મહારાજે. કેટલી કેવી ભક્તિ કરી હશે. એના પછી છે એણી પરે જીન પ્રતિમા કો નવણ. આ બધું તો આપણે બોલતા નથી, આપણે ખાલી આગળની બે જ કડી બોલીએ છીએ. હા, તો આ બધું જાણવા જેવું છે. એણી પરે જીન પ્રતિમા કો નવણ કરી બોધિ બીજ માનું ભાવે. ઇન્દ્ર મહારાજા જાણે કે પોતાનું બોધિ બીજ લાવી રહ્યા છે. એટલે કે આ ઉત્તમ પ્રકારની, જેમ ખેડૂતો કેમ ખેતીમાં બીજ વાવે એવી રીતે આ પોતાના જીવનમાં બોધિ બીજ વાવી રહ્યા છે. પોતાના આત્મરૂપી ફળદ્રુપ જમીનમાં બોધિ બીજ વાવી રહ્યા છે. કેવું સરસ. અને આપણને પણ થાય ને, હવે આપણે એ રીતે આપણે ભક્તિ કરીએ તો આપણે પણ આપણે બોધિ બીજ વાવી દઈએ અને આપણું પણ કલ્યાણ થાય. તો એ ભાવનાથી કરવાનું છે. એણી પરે જીને પ્રતિમા કો નવણ કરી બોધિ બીજમાં નવણ અનુક્રમે ગુણ રત્નાકર ફરસી જીને ઉત્તમ પદ પાવે. અનુક્રમે, આ રીતે અનુક્રમે એટલે ગુણના સ્થાનકે ચડતા 14 ગુણ સ્થાનકે ચડતા એટલે સમ્યક દર્શન થયું એટલે કયું? ચોથું ગુણ સ્થાનક. અને જો વ્રત સહિત કરે, દેવોને સંકિત હોય પણ ચોથું જ ગુણ સ્થાનક, એ લોકો 5 ગુણ સ્થાનક ના શકે. જી, એટલે દેવાવીતમ નમનસંતિ જસ્સ ધમ્મે સયામણો. એટલે કે દેવો પણ આપણા મનુષ્યોને નમસ્કાર કરે છે કે જેમના મનમાં, જેમના હંમેશા ધર્મમાં જેમનું મન છે. જસ્સ ધમ્મે સયામણો. ધમ્મ મંગલ મુક્તિઠમ સાંભળ્યું છે? મારા સાહેબ બોલતા છે પ્રવચનની શરૂઆત, ધમ્મ મંગલ મુક્તિઠમ અહિંસા સંજમો તવ દેવાવીતમ નમનસંતિ જસ્સ ધમ્મે સયામણો. એટલે ધર્મમાં મન અને મનમાં ધર્મ, આ બેમાં ફરક છે. જેમ પેલો ભાવનાનો ધર્મ અને ધર્મની ભાવના. એટલે ધર્મમાં મન હોવું અને મનમાં ધર્મ હોવું. મનમાં ધર્મ એટલે શું છે? આપણે બધું પ્લાનિંગ રોજ હોય, મારે આ કરવું છે, આ કરવું છે, એ બધું મનમાં ધર્મ છે. પણ ધર્મમાં જ જેનું મન છે, કેટલો ફરક છે. મનમાં ધર્મ એટલે બધું પ્લાનિંગ છે, મારે કરવું છે પણ થતું કંઈ નથી. અને ધર્મમાં જ મન છે એ જેનું હંમેશા ધર્મમાં જ મન છે. આખો દિવસ એનું મનમાં એ જ ચિંતન ચાલ્યા કરું. મારા પ્રભુની આજ્ઞા શું છે, કંઈક મારાથી ભૂલ નથી થતી ને, કંઈક ક્યાંક મારાથી કોઈ મિસ્ટેક નથી થતી, કોઈ આશા જ થતી નથી. ધર્મમાં જ જેનું મન છે. દેવાવી તમ નમન શક્તિ જસ ધમ્મે સયામણો. જેનું હંમેશા ધર્મમાં, સયા એટલે હંમેશા ધર્મમાં જ સદા મન છે, એને દેવો નમસ્કાર કરે છે. એટલે આપણા શ્રાવકોના 12 વ્રત કેવા હોય, સંકિતને જરાક પણ આંચ ના આવે એવા હોય. તો હવે આપણે થયું મેરુ શિખર. હવે આવશે જ્ઞાન કળશ. હવે પાણીનો ધુવો આવશે. જો આમાં બી ક્રમ પ્રમાણે આપીશું. જ્ઞાન કળશ હવે આવે છે. તો હવે એમાં શું કહીએ છીએ આપણે? જ્ઞાન કળશ ભરી, આ બહુ સરસ, બહુ સમજવા જેવું છું, બહુ ફાઇન છે. જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર. એટલે કે આ જ્ઞાન રૂપી કળશ એટલે આપણને પોતાને કળશ સમજવાનો છે અને એમાં સમતા રૂપી પાણી ભરવાનું છે. આપણા આત્મામાં, આપણો આત્મા કળશ છે અને એ કળશમાં સમતા રૂપી જલ ભરવાનું છે. કેમ કે સમતા એટલે શાંત સ્વભાવ, ક્ષમા, બરાબર. તો જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર શ્રીજીને નવરાવતા મારા કર્મ થાય ચકચૂર. બોલો કે રીતે કર્મ ચકચૂર થાય? જ્યારે મારામાં સમતાનો ગુણ આવે, પ્રભુનો જે સમતાનો ગુણ છે, પ્રભુ સમતા રસના દરિયા છે, પાર્શ્વનાથ પ્રભુ, બધા જ કોઈ પણ ભગવાન તો સમતાથી ભરપૂર છે. તો મારે હવે આ જે કળશ ધરું છું, પ્રભુને કળશમાં હમણાં તો ભર્યું છે જલ ભરીને પ્રભુને કળશથી જલથી નવરાવું છું. પણ એ જલ રૂપી સમતા એટલે મારા આત્મારૂપી કળશની અંદર મારે આ સમતા ભરવી છે. મારે સમતાથી ભરપૂર એટલે મારી અંદરથી બધી જે દ્વેષ ભાવ, તિરસ્કાર, નફરત, આ બધું મારે વેર બેર બધી કાંઠો કાઢી નાખવી છે અને મારે સમતા રસરૂપી જલ ભરવું છે અંદર. અને એ રીતે હવે પ્રભુના ગુણોને મારે, જેમ કળશથી આપણે જેમ પાણીથી પ્રભુને નવડાવીએ છીએ, તો હવે પ્રભુને જે રીતે પ્રતિમા સાફ થઈ રહી છે, શુદ્ધ થઈ રહી છે જળથી, એ રીતે હવે મારા કર્મો, મારા પોતાના કર્મો હવે શુદ્ધ થઈ રહ્યા છે. નવરાવું છું પ્રભુને, પણ મારો આત્મા નાહી રહ્યો છે.
આ બધા તિરસ્કાર ને નફરત ને આ બધા દુર્ગુણો બધા અમારા દૂર થઈ રહ્યા છે અમારા અંદરના કચરા દૂર થઈ ગયા છે આ ભાવથી નવરાવાનું છે. બોલો કેટલું સરસ. પ્રભુને ને આપણે હા, નવરાવાનું એટલે બાહ્ય દ્રષ્ટિએ વ્યવહારથી પ્રભુને નવરાવીએ છીએ એટલે શુદ્ધ આપણે થવાનું છે. નિશ્ચયથી આપણે નાહી રહ્યા છીએ, ક્ષમતા રસથી આપણે નાહી રહ્યા છીએ. કેવું સરસ. આ શબ્દોમાં બધી કમાલ છે. આ બધા જે આ જ્ઞાનિક ભગવતે બધું બનાવ્યું છે ને, આમાં જેમ ચિંતન કરો ને બધું ઘણું બધું ખુલે આમ. અને પ્રભુની કૃપાથી ખુલે. પછી એના પછી આવશે ચંદન પૂજા. ચંદન પૂજા દ્વારા, આ પૂજા દ્વારા મારો આત્મા ચંદન જેવો શાંત શીતળ બને. આપણે બોલીએ છીએ ને, શું બોલીએ છીએ પહેલાં? શીતલ ગુણ જે મારો શીતલ પ્રભુ ખર આત્મ શીતલ કરવા પૂજો. એટલે શીતલની સાથે શીતલનું સંયોજન થયું. તો આ બેનું સંયોજન થયું કે શીતલ, ચંદન પણ શીતલ છે, એમાં પાણી પણ શીતલ છે. આપણે ચંદન કેસર ઘસીએ છીએ, ચંદનનું લાકડું તો શીતલ હોય જ છે. એમાં પાછું પાણી. જળ પણ શીતળ. કેસર તો ખાલી થોડો કલર કરવો પૂરતું જ, ખાલી પેલો કલર સારો દેખાય, બાકી વધારે પડતું કેસર નથી નાખ્યું. કેસર ગરમ હોય તો સુખડ, ચંદન આ બધું શીતળ હોય. અને શીતલ પ્રભુ મુખ રંગ, ભગવાનનું મુખનો રંગ કેવો છે? એકદમ શીતળ, સૌમ્ય, શાંત, ક્ષમતા રસના ભરપૂર. બરાબર. તો હવે આ બંને શીતલની સામે શીતલ મળ્યું, તો હવે મારે મારા આત્માને શીતલ કરવો છે. આત્મ શીતલ કરવા વણી પૂજો અરિહાણ. હવે મારા પ્રભુના અંગને પૂજા કરવી છે, પ્રભુને સ્પર્શ કરી છે. બસ આ. અને આ જ આંગળી કેમ મૂકી ખબર છે? અનામિકા જ કેમ મૂકી પૂજા કરવા માટે? પૂજા કરવા નિર્દોષ. હા, આનું ખબર છે. નિર્દોષ. હા, એ તો ખરું. અનામિકા એટલે નામ નથી એનું, એ તો બરાબર. કેમ કે નામનો મોહ તો નથી, એટલે અનામિકા એનું નામ જ નથી આંગળી. એટલે મારે પણ એવો મોહ છોડવો છે. પણ પ્લસ આપણે સાયન્ટિફિક રિઝલ્ટ છે, બોડી લેંગ્વેજનું પણ રિઝલ્ટ છે કે આની જે નાડી છે ને, આની નસ એ સીધી હૃદયને ટચ કરશે. એ ખબર નથી. હા, આની અંદર જે નાડી છે, જે આમાં જે નસ છે, એનું કનેક્શન સીધું હૃદય સાથે. એટલે હૃદયપૂર્વક મારે પ્રભુની પૂજા કરવા માટે આ જ આંગળી લીધી છે. આપણું જૈન વિજ્ઞાન તો બહુ અદ્ભુત છે. આ મોડર્ન વિજ્ઞાન તો આજકાલનું આવ્યું. આપણું જૈન વિજ્ઞાન તો એમાં આધ્યાત્મિક વિજ્ઞાન તો બહુ જ અદ્ભુત છે. એટલે આ બધું જ્ઞાની ભગવંતોને ખબર છે કે આ આંગળીની આની નસ સીધી હૃદયને જોડે. એટલે જેવો પ્રભુને આપણે સ્પર્શ કરીએ છીએ, એટલે પ્રભુના અંગૂઠેથી એમના આશીર્વાદ સીધો આપણે હૃદયમાં ઉતરે છે. અને હવે આપણે કહીએ ને, મારે ક્ષમતા પ્રભુ તમારા જેવા ક્ષમતાના સ્વામી બનવું છે, તો એ ભાવથી હવે આપણે બી એવા એના ગુણો ધીરે ધીરે આવે આપણામાં. શીતલતા, સૌમ્યતા, વાત્સલ્ય, કરુણા, મૈત્રી બધું આપણામાં. એના માટે આ અનામિકા. તો હવે એના પછી ચંદનનું તો આપણે, હા, હવે આપણે પેલા 9 અંગના દુહા લેવાના છે. તો પહેલાં તો શીતલ ગુણ જે અમારે થઈ ગયું ને, આત્મશીતલ કરવા ભણી પૂજો અરિયા. અને આપણે પેલા મંત્રો બોલી છે, મંત્રનો અર્થ ખબર છે ને બધાને? ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મનિર્ણાય શ્રીમતી જીનેન્દ્રાય ચંદનમ યજામહે. તો હવે ઓમ રીમ શ્રીમ, ઓમમાં તો પંચ પરમેષ્ટિ છે, રીમમાં 24 ભગવાન છે, શ્રીમમાં સંપત્તિ એટલે કે લક્ષ્મી. પણ કઈ લક્ષ્મી? પ્રભુના ગુણોની લક્ષ્મી. અને એવા ગુણો મારા આત્મામાં છે, મારામાં પણ આત્મામાં ગુણોની લક્ષ્મી છે. તો એને જ પ્રાપ્ત કરવા માટે હવે એને પ્રાપ્ત કરવાનું પરમ પુરુષાય, જે પરમ પુરુષ છે એવા પ્રભુ, પરમેશ્વરાય જે પરમેશ્વર છે, જન્મ જરા મૃત્યુ નિવારણાય. ત્રણ વસ્તુ મારે, જન્મનો ને જરાનો મૃત્યુનો બધું મારે નિવારણા કરવી છે, મારે છૂટવું છે. જન્મ જ ન થાય તો જરા ને મૃત્યુ પણ ન થાય. આપણે ક્યારેક પેલી જન્મ મૃત્યુ નિવારતી આવી નિવારણાય શ્રીમતી જીનેન્દ્રાય ચંદનમ. હવે જે આપણે અષ્ટપ્રકારની પૂજા છે બધામાં, જલ તો જલ, ચંદન તો ચંદન, પુષ્પ તો પુષ્પ, બધા યજામય શબ્દ આવે છે. યજામય શબ્દ, ઘણા લોકો પૂજા યજા બંને શબ્દ બોલે છે, પણ પૂજા ને યજા બંનેનો અર્થ એક જ છે. કાં તો પૂજા મહેશ્વા, કાં તો યજા મહેશ્વા. યજા અને પૂજા બંને સમાનાર્થી જ છે. ઘણા લોકો પૂજા યજા બંને બોલે છે. હા, એક જ બોલવાનું, યજા મહેશ્વા કાં તો પૂજા મહેશ્વા, બેમાંથી કોઈ પણ એક. તો આ થયું. હવે આપણે 9 અંગના દુહા કાલથી લેવા છે કે આજથી લેવા છે? પહેલો દુહો લઈ લઈએ. પહેલામાં એમાં સ્ટોરી છે, બહુ ફાઇન છે. તો સ્ટોરી તો હજી કાલે જ રાખીએ. કાલે રાખવી છે? કાલે 9 લેશું સાથે. હા, તો 9 અંગના દુહા આપણે કાલે લેશું. એમાં પહેલો દુહો તો એટલો અદ્ભુત છે, બહુ ફાઇન છે. ચાલો કાલે લેશું. જીના જ્ઞાન લઈ દો. ચાલો.